થાય છે ને આવો મન અત્યાર સુધી કોઈ સમજાયો નથી. ખરી કહીએ તો ખરું કહીએ એમાં એમ લેવું કે આપણી યોગ્યતા એટલે એવા પુરુષ ન મળ્યા. હવે આપણી યોગ્યતા થઈ ગઈ, એવા પુરુષ મળ્યા તો પ્રમાણમાંથી નહીં આવી જવું. એમાં બહાર શું છે? પ્રમાણમાંથી એકવાર મેં સણગુલગામાંથી શિબિર સમજી ગયા, ત્યાંના માણસો ઘણા આવે, પછી એની ભાષામાં ભાઈ ભટારક અનુવાદ કરે, આપણે વાત કરી હિન્દીની. તો એમાં પૂછ્યું કે આ મોસંબી છે તે હે છે કે ઉપાધિ? મોસંબી બજારમાં મળે છે, તાવ આવે, મોસંબી છે હે છે કે ઉપાધિ? કોઈ કે ઉપાધિ છે, કોઈ કે હે છે. ઉપાધિ કીએ તો છાલ ખાવી પડશે, હે કે તો રસ પીવો જ હાથમાંથી. રસ ક્યાં? હાથમાં ક્યાં આવ્યો? હે છે પછી ક્યાં? પછી કહ્યું નહીં છે, ખુશ ખુશ થઈ ગયા. પછી મૈસૂર ગયો, મૈસૂર ત્યાંથી આમ તણાયું આવો, મૈસૂર વાળા કેવલો દાખલો આપો, મોસમીનો દાખલો બહુ સરસ. સ્પષ્ટ થાય છે કે પ્રમાણમાંથી જ જ્ઞાન કરવાનું છે. મોસંબીના દાખલા એકદમ પ્રમાણમાં આવીને અટકવાનું નથી, પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં. પ્રમાણની બહાર તો કઈ છે નહીં, એને તો નયા ભાતમાં લાગે. એની હારે શું લેવા દેવા? શરીરની હારે મોટર બંગલાની હારે શું લેવા દેવા? કેનું છે? પ્રમાણમાં અટકવું એટલે છે માં રહેવું નહીં અને નથી માં આવવું. છે નથી માં પેલો એમાં પાછું છે પછી નથી નથી છે એમ નહીં, છે નથી, છે નથી આમ જેવું ને આવો નથી.